ઓછામાં ઓછા ગુજરાતમાં 37 જેટલા એવા બનાવો બન્યા છે કે જે ખેડૂતોના ખેતરમાં ગેરકાયદેસર રીતે આ કંપનીઓએ એની પવનચક્કીઓ નાખી દીધી છે। ઉપરાંત સરકારની જે જમીનો છે એ જમીનોમાં તો કોઈ બે હિસાબ રીતે એને પવનચક્કીઓ ઊભી કરી દીધી છે આ જ કંપનીઓએ। કારણ કે સરકારનો આ છુપા આશીર્વાદ છે। ભૂપેન્દ્ર પટેલની સરકાર ભલે આગળ વધે એની સામે ગુજરાતના લોકોને કોઈ વાંધો નથી, પરંતુ એની સરકારમાં રહીને આ કંપનીઓ એના આશીર્વાદથી જ્યારે ખેડૂતો પર અત્યાચાર કરે છે ત્યારે ખેડૂતો એનો અવાજ ઉઠાવે છે। અત્યાચાર ત્યાં સુધી પહોંચી ગયો છે કે આજે વિછિયા, રાજકોટ જિલ્લાનું જસદણનું વિછિયા કે જ્યાં ખેડૂતોના ખેતરમાં ગેરકાયદેસર રીતે વીજ થાંભલાઓ તો નાખી દીધા, પરંતુ ખેડૂતો પર મારામારી કરી, અત્યાચાર કર્યા, અનેક મહિલાનો હાથ પણ ભાંગી નાખ્યો છે। ત્યાં સુધી આ કંપનીઓ અત્યાચાર કરી રહી છે।